સ્વાધ્યાય 10.4 કરીશું. અતિવલયના દાખલા છે. એમાં પહેલી 1 થી 6 રકમો જેમાં અતિવલયના સમીકરણ આપેલા છે અને તેની ઉપરથી નાભી, શિરોબિંદુના યામ, ઉત્કેન્દ્રિતા અને નાભિલંબની લંબાઈ મેળવવાની છે. એમાં પહેલી આપણે રકમ જોઈએ. હવે આ બધી રકમો તમારે x² અને y² સહગુણકો પહેલા ચેક કરવાના છે. ધારો કે આ રકમમાં x² નો સહગુણક ધન છે, બરાબર, અને મતલબ x² નો સહગુણક ધન છે, માટે જે અતિવલય છે તેનો મુખ્ય અક્ષ છે એ x અક્ષ થશે અને કેન્દ્ર ઉગમ બિંદુ છે. હવે જ્યારે આ રીતે હશે, મુખ્ય અક્ષ x અક્ષ છે, ત્યારે એનું અતિવલયનું પ્રમાણિત સમીકરણ x² upon a² માઇનસ y² upon b² બરાબર 1 થશે. હવે આની સાથે આપણી રકમને સરખાવીએ તો a² બરાબર 16 છે, a² બરાબર 16 અને b² બરાબર 9 થશે, b² બરાબર 9 થશે. આ બે વસ્તુ આપણને મળી. હવે સૌથી પહેલા શિરોબિંદુના યામ જોઈએ. આ અતિવલય માટે તો શિરોબિંદુના યામની ફોર્મ્યુલા, જ્યારે x અક્ષ પ્રધાન અક્ષ હશે અતિવલયનો, ત્યારે શિરોબિંદુઓ થશે ±a0. એ બરાબર 4 છે એટલે જવાબ આવશે ±40. હવે નાભીઓ જોઈએ છે તો નાભીના યામ છે ±c0 એટલે c ની જરૂર પડશે. એટલે અહીંયા c² બરાબર a² પ્લસ b² લેવાનું છે. જેમ ઉપવલયમાં a² - b² લેતા હતા, અતિવલયમાં c² બરાબર શોધવા માટે c² બરાબર a² પ્લસ b² લઈશું. માટે a² એટલે 16 છે, b² એટલે 9 છે, એટલે 25c² મળશે. માટે c બરાબર 5 મળશે. અને હવે આપણને નાભીઓના યામ મળશે. એટલે નાભીઓના યામ એની ફોર્મ્યુલા ±c0 એટલે આન્સર આવશે અહીંયા ±50. હવે આગળ કીધું છે ઉત્કેન્દ્રિતા. એટલે ઉત્કેન્દ્રિતા એની ફોર્મ્યુલા જોઈએ તો ઉત્કેન્દ્રિતા E બરાબર c/a. માટે c એટલે 5 છે, a બરાબર 4 છે, એટલે આપણને 5/4. અને છેલ્લે માગ્યું છે નાભિલંબની લંબાઈ. તો નાભિલંબની લંબાઈની ફોર્મ્યુલા છે 2b²/a. હવે b² એટલે 9 છે, એટલે 9 ગુણ્યા 2 એટલે 18 અને એની કિંમત 4 છે, એટલે 9/2 આપણો જવાબ આવશે. એટલે પહેલો જવાબ છે ±40. નાભીઓના યામ થશે ±50. ઉત્કેન્દ્રિતા 5/4 અને નાભિલંબની લંબાઈ થશે 9/2. 10.4 ની બીજી રકમ y²/9 - x²/27 બરાબર 1 ના નાભીના યામ, શિરોબિંદુના યામ, પછી ઉત્કેન્દ્રિતા અને નાભિલંબની લંબાઈ એના જવાબ આપવાના છે. હવે અહીંયા x² ને y² નો સહગુણક જોવાનો છે. તો અહીંયા y² નો સહગુણક ધન છે, એટલે એનો જે પ્રધાન અક્ષ જે કહીએ અથવા તો મુખ્ય અક્ષ છે એ y થશે, y અક્ષ થશે. માટે અને એનું કેન્દ્ર તો ઉગમ બિંદુ છે, બરાબર, કેન્દ્ર ઉગમ બિંદુ. તો તેનું પ્રમાણિત સમીકરણ થશે
વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1. આ એનું પ્રમાણિત સમીકરણ. આને આપણે આની સાથે સરખાવીએ તો એ સ્ક્વેર બરાબર 9, બી સ્ક્વેર બરાબર 27 છે. હવે વારાફરતી જે આપણને માગ્યું છે એના જવાબ આપીએ તો પહેલો જવાબ આપણે શિરોબિંદુ લખીએ તો શિરોબિંદુઓ બરાબર 0 પ્લસો માઇનસ એ થશે. અહીંયા માટે 0 પ્લસો માઇનસ 3 થશે. એ સ્ક્વેર 9 છે. હવે નાભીઓ જોઈએ છે. નાભીઓના 0 પ્લસો માઇનસ સી થશે. સી નથી ખબર, શોધવાનો છે. એટલે સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે સી સ્ક્વેર બરાબર 36 માટે સી બરાબર 6 થશે. એટલે અહીંયા આપણે જવાબ મૂકીએ 0 પ્લસો માઇનસ 6. ત્યાર પછી ઉત્કેન્દ્રતા ઈ બરાબર સી અપોન એ એટલે સી 6 છે, એ બરાબર 3 છે માટે જવાબ અહીંયા આવશે 2. અને છેલ્લે છે નાભી લંબની લંબાઈ. નાભી લંબની લંબાઈ 2b સ્ક્વેર અપોન એ એટલે બી સ્ક્વેર બરાબર 27 એટલે 2 ગુણ્યા 27 એની કિંમત 3 એટલે 9 તરી 27 એટલે 18 એકમ થશે. સ્વાધ્યાય 10.4 એની રકમ નંબર 4 16x² માઇનસ 9y² બરાબર 576. પહેલાં એને આપણે પ્રમાણિત સ્વરૂપ છે એ સ્વરૂપમાં આપણે લાવીશું. x² નો સગુણક 1, y² નો 1 અને અહીંયા પણ 1 જોઈશે. એટલે એ પ્રમાણે એને ફેરફાર કરીશું તો x² અપોન 576 અપોન 16 માઇનસ y² અપોન 576 અપોન 9 ઇઝ ઇક્વલ ટુ 1. હજી સાદુરૂપ આપીશું તો x² અપોન 36 અને માઇનસ y² અપોન 64 વધશે ઇઝ ઇક્વલ ટુ 1. હવે અહીંયા x² નો સહગુણક ધન છે માટે એનો મુખ્ય અક્ષ x અક્ષ છે અને માટે આને આપણે આની સાથે સરખાવીશું x² અપોન a² માઇનસ y² અપોન b² બરાબર 1. તો આપણને મળશે a² બરાબર 36 માટે a બરાબર 6, b² બરાબર 64 માટે b બરાબર 8. આટલી વસ્તુ આપણને મળશે. હવે આ દાખલામાં જે શોધવાનું છે એમાં પહેલાં લઈ લઈએ શિરોબિંદુ. એનો મુખ્ય અક્ષ છે એક્સ અક્ષ એટલે પહેલો જવાબ આપણે લખીએ તો શિરોબિંદુઓ બરાબર પ્લસો માઇનસ a0 છે. એની કિંમત મૂકી દઈએ તો પ્લસો માઇનસ 60 આવશે. બીજો જવાબ જોઈએ છે નાભીઓ. હવે નાભીઓ માટે સીની જવું પડશે એટલે આપણી ફોર્મ્યુલા અહીંયા છે c² બરાબર a² પ્લસ b². એમાં a² ને b² મૂકીએ તો 36 વત્તા 64 માટે c² બરાબર 100 મળશે માટે c બરાબર 10 મળશે. માટે નાભીઓ બરાબર પ્લસો માઇનસ c0 માટે આન્સર આવશે પ્લસો માઇનસ 10 0. હવે જવાબ જોઈએ છે ઉત્કેન્દ્રતા E બરાબર c અપોન એ એની ફોર્મ્યુલા છે માટે c બરાબર 10 અને એ બરાબર 6 છે એટલે 5 અપોન 3 જવાબ આવશે. અને છેલ્લો જવાબ આપવાનો છે નાભી લંબની લંબાઈ. એની ફોર્મ્યુલા પણ અહીંયા 2b² અપોન a છે. b² બરાબર
64 છે એટલે 2 ગુણ્યા 64 અને એ બરાબર 6 છે. તો અહીંયા 3 ઉડી જશે અને જવાબ આવશે 64/3. સ્વાધ્યાય 10.4ની છઠ્ઠી રકમ. હવે જે સ્વાધ્યાય 10.4ની શરૂઆતની રકમો છે બધી એમાં આપણે થોડીક કરી છે અને બાકી એના જેવી જ રકમો છે એટલે તમને આવડશે. હવે છઠ્ઠી રકમમાં પણ આપણે એનું પ્રમાણિત રૂપમાં લાવવું હોય તો x² અને y² સગુણક 1 જોઈએ અને અહીંયા પણ 1 જોઈએ. એટલે એ પ્રમાણે એનું અહીંયા સાદરૂપ પહેલાં આપીશું. એટલે y² આને અહીં નીચે લાવ્યા 784 અને આને એમ રાખવું હોય તો રખાય, નહીતર એ છેદમાં આવી જશે 49. પછી માઇનસ x² નીચે 84 16 નીચે આવશે ઇઝ ઇક્વલ ટુ 1. હજી સાદરૂપ આપીએ તો y² અપોન 16 આવશે. 16 આનો ભાગાકાર કરશો તો અહીંયા 16 મળશે અને x² અહીંયા મળશે 49 ઇઝ ઇક્વલ ટુ 1. હવે અહીંયા y² નો સહગુણક એ ધન છે. y² નો સહગુણક ધન છે માટે એનો મુખ્ય અક્ષ એ કયો થશે? y અક્ષ થશે. અને y અક્ષ છે તો આને કોની સાથે સરખાવવાનું? y² અપોન a² માઇનસ x² અપોન b² બરાબર 1 સાથે સરખાવવાનું થશે. માટે a² બરાબર 16 મળશે, b² બરાબર 49 મળશે. હવે આપણે જે શોધવાનું છે એમાં પહેલા શિરોબિંદુ લખી કાઢીએ. તો શિરોબિંદુઓ એનું ફોર્મ્યુલા છે અહીંયા y અક્ષ એ મુખ્ય અક્ષ છે એટલે 0 ± a. એની કિંમત 4 છે એટલે પહેલો જવાબ આવશે 0 ± 4. a² બરાબર 16 છે એટલે a બરાબર 4 છે અને b બરાબર 7 છે. હવે શોધવાની છે નાભીઓ. તો એની ફોર્મ્યુલા થશે 0 ± c. તો c હજી આપણને ખબર નથી એટલે આપણું સૂત્ર પાછું છે c² બરાબર a² + b². એના ઉપરથી આપણે c શોધીશું. એટલે a² એટલે 16, b² એટલે 49, 49 માટે c² બરાબર 65 થશે. માટે c બરાબર √65 થશે. એટલે નાભ્યો આપણને મળી જશે. નાભ્યો મળશે 0 ± √65. હવે ઉત્કાંદ્રિતા. તો એનું સૂત્ર છે E બરાબર c/a. c એટલે √65 અને a એટલે 4 અને છેલ્લે છે નાભિલંબની લંબાઈ. નાભિલંબની લંબાઈ બરાબર 2b² અપોન a. b² એટલે 49 છે એટલે 2 ગુણ્યા 49 અને a એટલે 4 છે. માટે આન્સર આવશે 49/2 એકમ.